ભુજ ખાતે જનકલ્યાણ અર્થે રચાયેલી શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થતાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મહોત્સવના દ્વિતીય દિવસે નૂતન સ્વામિનારાયણ મંદિર ભુજ ખાતે આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં સુવર્ણ તથા રજત શિક્ષાપત્રીનું વિધિવત પૂજન અને અભિષેક યોજાયો. સવારની શરૂઆત શણગાર આરતી સાથે કરવામાં આવી હતી, જેમાં વિશેષ રૂપે ડ્રાયફ્રૂટ અન્નકૂટ ધરાવવામાં આવ્યો. પ્રથમ અને દ્વિતીય સત્રમાં શાસ્ત્રી સ્વામી શ્રી પ્રકાશદાસ તથા ગોલોક વિહારી દાસજીએ ધર્મસભાને સંબોધી માનવ જીવનમાં ધર્મ અને ભક્તિના મહત્વ પર પ્રેરણાત્મક કથાઓ દ્વારા સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું, જીવનમાં ધર્મ ભક્તિ અપનાવનાર માનવ શ્રેષ્ઠ અને સુખાકારી જીવનનો સહભાગી બને છે. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મકુળથી પધારેલા આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના હસ્તે મહાપર્વના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત સહિત વરિષ્ઠ સંતો અને યજમાન પરિવારજનોની ઉપસ્થિતિમાં સુવર્ણ અને રજત શિક્ષાપત્રીનું પૂજન તથા અભિષેક સંપન્ન થયો. વિશેષ આકર્ષણ રૂપે 200 કિલો ડ્રાયફ્રૂટમાંથી તૈયાર કરાયેલ વિશાળ લાડુ પર સહજાનંદ સ્વામી મહારાજની મૂર્તિ અંકિત કરી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના સ્લોગન સાથે વિધિ વિધાનપૂર્વક હરે કૃષ્ણ મહારાજને અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ અને ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભીમજીભાઈ જોધાણી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, ઉપપ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદે, મહામંત્રી ધવલભાઈ આચાર્ય, શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કર, ઉપપ્રમુખ જયંત ઠક્કર, ટ્રસ્ટીઓમાં અનિલભાઈ ગુરુ, શશિકાંતભાઈ ઠક્કર, દેવસીભાઈ હિરાણી વગેરે કચ્છ અને શહેરના જુદા જુદા વ્યવસાયો સાથે જોડાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.